પાકિસ્તાનની જૂઠી અફવાઓ સામે ભારતની સિંદૂરી સચ્ચાઈ જોવા મળી છે. પાકની નાપાક કોશિશો આજે દુનિયા સામે દેખાઈ રહી છે. એ દેશ જેને દુનિયા સામે લોનની ભીખ માંગવી પડી છે, એ દેશ આજે ભારત વિરુદ્ધ ફેક ફોટોઝ, વિડીયો, એઆઈ જનરેટેડ વિડીયો ક્લિપ્સ ફેલાવીને ભારતને નબળું પાડવાની કોશિશ કરી રહ્યું છે. હવે આ યુદ્ધ માત્ર બોર્ડર પર રમાતું યુદ્ધ નથી, પરંતુ આ યુદ્ધ તમારા સોશિયલ મીડિયા પર ચાલતું એક ષડયંત્ર બની ગયું છે. કંગાળ પાકિસ્તાન ફેક ફોટોઝ, વિડીયોઝ, એઆઈ જનરેટેડ ક્લિપ્સ દ્વારા ભારતીય સેનાને પાછળ પાડવા માંગે છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની એક ખોટી મુહિમ ઝડપથી ફેલાઈ રહી છે. તેના હેન્ડલ્સ દાવો કરી રહ્યા છે કે ભારતીય વાયુસેનાનું સુખોઈ Su-30 MKI વિમાન મુઝફ્ફરાબાદ ખાતે ધ્વસ્ત થયું છે અને એક ભારતીય પાયલટને જીવંત પકડવામાં આવ્યો છે. પરંતુ હકીકત એ છે કે આ તસવીર 2014માં મહારાષ્ટ્રના પુણે અહેમદનગર હાઈવે પાસે ઉંદરે વસ્તી ગામના દુર્ઘટનાનું છે. એ વિમાન ત્યાં ક્રેશ થયું હતું અને તેનો હાલની પરિસ્થિતિ સાથે કોઈ લેવા દેવા જ નથી. એક અફવા વોટ્સએપ પર ઝડપથી ફેલાઈ રહી છે, જેમાં કહેવાયું છે કે દેશમાં ATM 2-3 દિવસ માટે બંધ રહેશે. આ સંદેશાના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. પરંતુ PIB ફેક્ટ ચેક પ્રમાણે એ મેસેજ ફેક છે અને દેશમાં ક્યાંય પણ ATM બંધ થવાના નથી. દરેક ATM સામાન્ય રીતે ચાલુ રહેશે. દોસ્તો, આવા એક પણ ફેક મેસેજને શેર કરશો નહીં અને અફવાઓથી સાવધાન રહેશો. વધુ એક એવો દાવો પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યો છે, જેમાં એક વિડીયોમાં ધડાધડ MLRS મિસાઇલ હુમલાની દ્રશ્યાવલી દેખાય છે અને કહેવાય છે કે એ પાકિસ્તાની હુમલો છે. પણ આ વિડીયો માત્ર એક વિડીયો ગેમની ક્લિપ છે, જે 3 વર્ષ જૂની છે અને ભારત કે પાકિસ્તાન વચ્ચેના હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. એક અફવા એવી પણ વાયરલ થાય છે, જેમાં જાણવામાં આવે છે કે ગુજરાતના હઝીરા પોર્ટ પર કોઈ મોટો વિસ્ફોટ થયો છે. પરંતુ PIB ફેક્ટ ચેક મુજબ આ વિડીયો 2021ના દુબઈના ઓઇલ ટેન્કર વિસ્ફોટનો છે અને તેનો ભારત સાથે કોઈ જ સંબંધ નથી. પાકિસ્તાન હવે ખોટા ફોટા અને વિડીયો ક્લિપ્સ ફેલાવી ભારતને નબળું પાડી રહ્યું છે અને આજે એ વિશ્વ સામે ભીખ માંગી રહ્યું છે. આથી દરેકે સાવચેત રહેવું જોઈએ. તમે આ વિડીયો બધાને શેર કરો, જેથી તેઓ પણ આવા ખોટા વિડીયો ફેલાવતા રોકે. વોટ્સએપ યુનિવર્સિટી પર આવતા ફેક મેસેજીસને ફોલો કરશો નહીં અને ફેલાવશો પણ નહીં. ફેક ન્યૂઝ સામે લડો, સાવધાન રહો, સતર્ક રહો. જય હિન્દ, જય ભારત.